ગામડું કેવું હોય? તો કે રૂડું ખેતર અને રૂડી સીમ અને એથી રૂડું રૂપાડું મારું ગામડું, જ્યાં આઠે પોર લીલા લેર હોય અને ઉપરથી કુદરતની મેર હોય, જ્યાં મકાનના નંબરથી નહીં પણ બાપના નામથી ઘરો ઓળખાય ને ઈ મારું ગામડું, જ્યાં પ્રદૂષણનું કારણ બનવાને બદલે પ્રકૃતિના ખોળે અને આવા જીવોના સથવારે જીવન જીવવાની મોજ આવે ને ઈ મારું ગામડું. સિટી હોય કે સ્માર્ટ સિટી, પણ મારા ગામડા જેવી ક્યાંય નહીં મળે સુખ ને શાંતિ. જીવનમાં આગળ વધતા શીખવે ને ઈ શેર, પણ જીવન કેમ જીવવું ને એ શીખવે મારું ગામ. મારું એક ગામ છે જેની હરેક ગલી મને ઓળખે છે. મારા ખાનદાની ખોડાનો હરેક ગોખલો હરેક દરવાજો મને ઓળખે છે. જેના આંગણામાં આખું બાળપણ વીત્યું, હરેક સવાર સાંજ વીતી, જેની ઓસરીની કોરે બેસીને ત્રણેય ટાણાનું ભોજન લીધું એ ઓસરીની કોર મને યાદ છે. ઈ નાની માએ ગોદડામાં ચિતરેલા મોર મને યાદ છે. દોસ્તારો હારે ઉઘાડા પગે ખેતર ખેડવા અને આંબાની કેરીઓના ભાગ પાડવા. બાપા 1 રૂપિયો વાપરવા આપતા તોય અમીરી લાગતી. 8 આનાની પેપ્સી અને 8 આનાની કચોરી કેવી મીઠી લાગતી. મારા ખેતરનો લીમડો અને ચીકુડી મને ઓળખે છે. મારું એક ગામ છે જેની હરેક ગલી મને ઓળખે છે.